नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે એટલે આપણો ટોપિક છે શ્રી દંડક પ્રકરણ. આની અંદર પરમ પૂજ્ય મુનિવર શ્રી ગજસાર મુનિવરે આપણને 24 દંડકોને વિવક્ષા કરીને બતાવી છે, જેની અંદર 4 ગતિમાં ભમી રહેલા એવા બધા જ જીવો છે તેઓનું વર્ગીકરણ આ 24 દંડકોની અંદર કરેલ છે, જેમાંથી માત્ર 2 અહીંયા નથી, સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્યો. આ 2 સિવાય બાકીના બધા સંસારી જીવો આ 24 દંડકોની અંદર આવી જાય છે, તે આપણે જાણ્યું છે. અને આ 24 દંડકો છે તેઓના વિચારણા આ 24 દ્વારોની અંદર કરીને બતાવી છે આ ગ્રંથની અંદર, જેમાં આપણો લેશિયા દ્વાર કમ્પ્લીટ થયો હતો અને આપણે 8મા એવા ઇન્દ્રિય દ્વાર સ્ટાર્ટ કરેલ હતું. તેની અંદર આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે તે જોયું હતું ઇન્દ્રિય એટલે શું. તો ઇન્દ્રિય આ વર્ડ છે તે ઇન્દ્રથી બનેલો છે. મૂળ વર્ડ છે ઇન્દ્ર. ઇન્દ્ર એટલે આત્મા. અને તે કઈ અપેક્ષાએ ઇન્દ્રનું શબ્દાર્થ થાય છે કે જે ઐશ્વર્ય વાળો હોય તેને ઇન્દ્ર કહેવાય. તો તે આપણો આત્મા કેવો છે? ગુણોરૂપી ઐશ્વર્યનો ધારણ કરનાર છે. અનંતા ગુણો છે આપણા આત્માની અંદર, તેના હિસાબે આત્માને પણ ઇન્દ્ર કહેવાય છે. અને તેને ઈય પ્રત્યે લાગીને પછી ઇન્દ્રિય વર્ડ બનેલો છે, જેનો મિનિંગ થાય છે કે આત્માનો સૂચક અથવા તો ચિહ્ન, તેને કહેવાય છે ઇન્દ્રિય. તો આ ઇન્દ્રિય દ્વાર છે આપણો. તેની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઇન્દ્રિયો કેટલી છે ટોટલ. તો 5 ઇન્દ્રિયો છે, તે આપણને ખ્યાલ હશે. તે બધાનું નામ આ રીતે આપણે જાણ્યા હતા: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, જેના વિષયો આપણે જોયા હતા એક એક કરીને. સ્પર્શનેન્દ્રિયના 8 વિષય, રસનેન્દ્રિયના 5, ઘ્રાણેન્દ્રિયના 2, ચક્ષુરેન્દ્રિયના 5, શ્રોત્રેન્દ્રિયના 3 વિષય. અને આ વિષય તે આપણે આજે પણ જોયું. વિષયનું મિનિંગ શું છે? ટોપિક. તે એટલે આ સ્પર્શનેન્દ્રિય જે છે તેનું ટોપિક શું છે? તો આ 8 જે છે ગુણો. અને પણ ગુણ કોના? તો પૂતગલના આ 8 ગુણો. તે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે સ્પર્શનેન્દ્રિય છે તેનો વિષય શું છે? સ્પર્શ છે એનો વિષય, એટલે ટચ. અથવા તો સ્પર્શનેન્દ્રિય દ્વારા શું ફીલ થઈ શકે છે અથવા તો શું ખબર પડે છે કે પૂતગલનો કેવો ફીલ છે, એટલે તેનો સ્પર્શ કેવો છે, તે આ સ્પર્શનેન્દ્રિય દ્વારા ખબર પડે છે. એટલે સ્પર્શ શું છે? સ્પર્શનેન્દ્રિયનો વિષય કે ટોપિક છે સ્પર્શ, તે આપણે કહી શકીએ. અને તે સ્પર્શ ટોટલ કેટલા હોઈ શકે છે પૂતગલના? તો તે 8 ટાઈપના હોય છે. પહેલો તો આપણે જોયું હતું ગુરુ સ્પર્શ. ગુરુ એટલે કે ભારે સ્પર્શ, લોખંડ જેવો. લઘુ સ્પર્શ એટલે હલકો, રૂ જેવો, કોટન જેવો. મૃદુ સ્પર્શ એટલે સોફ્ટ, ફૂલ જેવો. પછી કઠણ અથવા તો કર્કશ સ્પર્શ. અહીંયા શાસ્ત્રની અંદર ખર સ્પર્શ આવેલો છે, તો તેનો મિનિંગ શબ્દાર્થ કર્કશ થાય છે. અને બીજા રીતે જો જોવામાં આવે તો આ બધા સ્પર્શ કેવા છે? પ્રતિપક્ષી છે, એટલે ઓપોઝિટ છે એકબીજાના. જે રીતે અહીંયા એક્ઝામ્પલ લઘુ અને ગુરુ. આ લઘુ છે, લઘુ એટલે હલકો, અને ગુરુ એટલે ભારી. તો એ રીતે મૃદુ એટલે સોફ્ટ. તો તેનો પ્રતિપક્ષી શું હોવું જોઈએ? તો કઠણ હોવું જોઈએ. તો તે આ રહ્યું. એટલે અહીંયા જે ખર છે ને, કર્મગ્રંથની અંદર જે સ્પર્શ છે તેના ગાથા એક આપેલી છે: ફાસા ગુરુલૌમ્યુ ખર સિંહ સિણિદ્ધ રૂખઠ્ઠા. આ રીતે બતાવેલ છે. તો તેની અંદર મિયુ અને ખર એટલે મૃદુ અને કર્કશ, આ બંનેને પ્રતિપક્ષી જણાવ્યા છે. તો જે મૃદુ છે તે સોફ્ટ આપણે જાણ્યું. તો તેનો ઓપોઝિટ શું થાય? તો કઠણ. તો એ અપેક્ષાએ કઠણ સ્પર્શ અને ખર નો જો શબ્દાર્થ જોવામાં આવે તો કર્કશ સ્પર્શ. આ રીતે જાણવો. પછી શીત સ્પર્શ.
શીત એટલે કે ઠંડો સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ એટલે ગરમ સ્પર્શ, અગ્નિ જેવો, અગ્નિનો કેવો ટચ હોય, હોટ તેવો. હવે આ બંને પણ કેવા આપણે જાણ્યા, શીત અને ઉષ્ણ બંને પ્રતિપક્ષી એટલે કે ઓપોઝિટ છે. એટલે બંને 4 જોડકા છે, અહીંયા 4 એવા જોડીઓ છે આપણી પાસે સ્પર્શોના. અહીંયા ક્વેશ્ચન છે મ્યુ એટલે, તો ન્યુ નહીં પણ મ્યુ. મ્યુ એટલે કે મૃદુ, હા મૃદુ સ્પર્શ, એને મ્યુ એ જાણવું. ક્વેશ્ચન છે વિષય એટલે સબ્જેક્ટ ઓર ટોપિક, તો હા રાઈટ છે, આપે જે કહ્યું છે વિષય એટલે કે સબ્જેક્ટ ઓર ટોપિક બંને કહી શકાય. તો આ આપણે જોયું હતું શીત ઉષ્ણ. પછી સ્નિગ્ધ અને વૃક્ષ. તો સ્નિગ્ધ એટલે ચિકાસ વાળો જે છે, ચિકાસ એટલે બોન્ડિંગ જે આપે તેવા ટાઈપને પણ ચિકાસ કહી શકાય. એટલે જો ચિકાસ નહીં હોય સ્પર્શમાં તો પછી બીજો કઈક વસ્તુ અથવા તો બે વસ્તુ આપસમાં જોઈન્ટ નહીં થઈ શકે. તો તે જે જોઈન્ટ કરે છે બે વસ્તુને અથવા તો બે પૂતગલોને એકબીજા સાથે, તો તે શું છે, તે સ્નિગ્ધ સ્પર્શ કામ કરે છે. તો તે સ્નિગ્ધ સ્પર્શ. અને બીજો છે વૃક્ષ. વૃક્ષ એટલે કે લુખ્ખો, રાખ જેવો લુખ્ખો સ્પર્શ. આપણે રાખને ફીલ કરીને જોયું હશે, કેવી હોય છે રાખ, એકદમ લુખ્ખી હોય છે, કે જે આમ આપણને આમ જોઈતું હોય ને કે બે વસ્તુ જોઈન્ટ નહીં થાય, ચીપકી ન જાય, તો પછી આપણે રાખ ત્યાં લગાડીએ તો તે રાખ કેવી રીતે એક્ટ કરે છે, ત્યાં બંનેને જોઈન્ટ થવા આપતી નથી. તો તેવું કહેવાય છે વૃક્ષ અથવા તો આવું લુખ્ખું સ્પર્શ તે. અને આ બંને પણ કેવા છે, સ્નિગ્ધ અને વૃક્ષ, આ બંને પ્રતિપક્ષી, તે આપણે જાણ્યું. પછી ક્વેશ્ચન છે વૃક્ષ એટલે ડ્રાય, તો હા એ પણ કહી શકાય, લુખ્ખું કે વૃક્ષ કે ડ્રાય કહી શકાય તે પણ. પછી રસનેન્દ્રિય. તો રસનેન્દ્રિય જે છે તે નોર્મલી સામાન્યથી વ્યવહારિક ભાષામાં આપણે કહેતા હોઈએ કે જે જીભ છે તે રસનેન્દ્રિય છે, પણ આગળ આપણે જાણીશું કે શું શું છે. તો વ્યવહારિક ભાષા મુજબ રસનેન્દ્રિય એટલે કે જીભ, તે આપણે આગળ જાણ્યું હતું. અને તેના ટોપિક્સ શું છે, એટલે તેનો વિષય શું છે, કે તેનો સબ્જેક્ટ શું છે, તો ટેસ્ટ. ટેસ્ટ જાણવાનું કે ટેસ્ટ ડિટેક્ટ કરવાનું, તે છે રસનેન્દ્રિયનો વિષય. અને તે ટેસ્ટ ટોટલ કેટલા ટાઈપના હોઈ શકે છે તે આપણે જોયા હતા. 5 ટાઈપના રસ કહ્યા છે. રસ એટલે કે ટેસ્ટ. કડવો પહેલો છે, આ નીમના પત્તા છે, નીમ લીવ્સ, કડવો લીમડો, તેના જેવો કડવો અથવા તો જે કારેલું છે વગેરે તેવા કડવા, કડવો રસ. પછી તીખો રસ, મરચા જેવો, તુરો રસ, આમળા ત્રિફળા વગેરે જેવો. પછી ખાટો રસ, આંબલી જેવો. મીઠો રસ એટલે શુગર જેવો. પછી આ થયા 5 રસ. હવે આની અંદર આપણે એક ક્વેશ્ચન આવેલું હતું લાસ્ટ ટાઈમ કે સોલ્ટ એટલે સોલ્ટી ટેસ્ટ અહીંયા નથી આવેલું. તો આપણા શાસ્ત્રની અંદર 5 રસ બતાવ્યા છે, જેની અંદર માત્ર આ 5નો સમાવેશ કરેલો છે. સોલ્ટી ટેસ્ટ આપણામાં નથી બતાવેલો, એટલે 5 રસ બતાવ્યા છે, કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો, બસ. પછી ઘ્રાણેન્દ્રિય. તો ઘ્રાણેન્દ્રિયનું સબ્જેક્ટ શું છે, તો સ્મેલ ડિટેક્ટ કરવાનું. તો તે સ્મેલ કેટલા પ્રકારની હોઈ શકે છે, એટલે કે ગંધ, તો 2 પ્રકારની, એક તો સારી અને બીજી દુર્ગંધ, એટલે સારી નહીં લાગે એવી. તો એ 2 પ્રકારે જે ગંધ છે તે છે 2 વિષયો કોના, ઘ્રાણેન્દ્રિયના, તે આપણે જાણ્યું હતું. પછી ચક્ષુરેન્દ્રિય. ચક્ષુરેન્દ્રિયનો સબ્જેક્ટ શું છે, તો જોવાનું. અને દેખાય શું છે, બધું કલર્સ દેખાય છે. અહીંયા આપણે જે આ સ્ક્રીન ઉપર દેખાય છે આ બધું શું છે, અલગ અલગ કલર્સનો એક અમુક પ્રોપોર્શનમાં મેળાપ થયો છે, એટલે આપણને આ ફલાણા જે પણ કલર્સ છે તે દેખાઈ રહ્યા છે. એટલે કલર્સ ન હોય તો પછી દેખાવાનું શું મળે, એટલે જે પણ દેખાય છે તે કલર્સ જ દેખાય છે, અને તેના કારણે જ આપણને દેખાય છે. કંઈ પણ સ્ફટિક જેવું કોઈ હોય કે જેનું કલર નથી, તો પછી આપણને તે દેખાય જ નહીં, એવું થઈ જાય છે. એટલે અહીંયા ચક્ષુરેન્દ્રિયનો વિષય શું છે, તો જોવું. અને દેખાય શું છે, તો કલર્સ. તો એવા જે કલર કે રંગ છે કે વર્ણ છે તે કેટલા છે,
5 ટાઈપ્સ છે, કાળો, પછી લીલો, લાલ, પીળો અને સફેદ. આ 5 કલર્સ છે તેનો અમુક પ્રોપોર્શનમાં જ્યારે મેળાપ થાય તો ત્યારે અનેક ટાઈપ્સના મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ કલર્સ જે બધા છે તે માત્ર આટલા જે વર્ણ છે તેનો મિશ્રણ અલગ અલગ પ્રોપોર્શન્સમાં કરવામાં આવે તો ત્યારે અલગ અલગ કલર્સ આપણને દેખાય છે, જેમ કે પર્પલ, બ્લુ વગેરે જે પણ કલર્સ છે, મેજેન્ટા હોય કે પિંક છે, બધું માત્ર આ 5 કલરોનો અલગ અલગ મિક્સ તેના દ્વારા બનેલા છે બધા જ કલર્સ. તો હવે આ આપણે જાણ્યું આ શું થયું, ચક્ષુરેન્દ્રિયના વિષય. ચક્ષુરેન્દ્રિયનો વિષય શું હતું તો વર્ણ. અને વર્ણ શા માટે, ચક્ષુરેન્દ્રિયનું સબ્જેક્ટ શું છે જોવું, અને દેખાય શું છે તો વર્ણ દેખાય છે. તો તે માટે વર્ણ કેટલા છે તો 5. તો તે માટે અહીંયા બતાવ્યું કે ચક્ષુરેન્દ્રિયના વિષયો ટોટલ કેટલા છે તો 5, જે આ 5 વર્ણો છે તે જાણ્યું આપણે. પછી શ્રોત્રેન્દ્રિય. તો શ્રોત્રેન્દ્રિયનો વિષય શું છે તો સાંભળવું. અને જે સાંભળીએ છીએ તો તે શું છે તો તે શબ્દો છે. અને શબ્દના પ્રકાર કેટલા છે તો 3 પ્રકાર. તો તેમાં બતાવ્યું છે કે પહેલો તો છે સચિત્ત શબ્દ. પછી એટલે સચિત્ત શબ્દ એટલે શું, જીવ સહિત જે પણ હોય, એટલે જે જીવો છે આત્મા જે ના સહિત જે પણ હોય તે કંઈ બોલે કે આવાજ કરે તો તેને કહેવાય છે સચિત્ત શબ્દ. જેમ કે અહીંયા આ સ્ત્રી કંઈક બોલી રહી છે અથવા તો જે પણ અવાજ કરે છે તો તેને આ સાંભળે તો આનો શબ્દ શું કહેવાય છે, સચિત્ત શબ્દ કહેવાય છે, જે આને સંભળાય છે તે. પછી અચિત્ત શબ્દ. અચિત્ત શબ્દ એટલે જીવ વગરના અથવા તો અચિતો, બે અચિત અથડાઈને અથવા તો અચિતોમાંથી જે ઉદ્ભવેલું એવું જે આવાજ કે ધ્વનિ કે શબ્દ તેને કહેવાય છે અચિત્ત શબ્દ. પછી થર્ડ મિશ્ર. મિશ્ર શબ્દ એટલે મિક્સ, સચિત્ત પ્લસ અચિત્ત. આ સચિત્ત માણસ છે, સચિત્ત એટલે આત્માના સહિત જે પણ હોય તેને સચિત્ત કહેવાય છે. તો આત્મા સહિત એવો જે માણસ છે, પુરુષ છે, તે અહીંયા આત્મા વગરના એવા જે વાયોલિન છે તેના જે તારો છે તેને છેડીને તેમાંથી ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યો છે. તો સચિત્ત એવો આ માણસ અને અચિત આ બંનેનો મિક્સ જ્યારે થયો કે સંજોગ થયો તો ત્યારે જે આવાજ કે ધ્વનિ કે શબ્દ નીકળે છે તે અહીંયા મિશ્ર શબ્દ કહેવાય છે. અને ગાથા આજે અસજ્જાય કાળ છે એટલે આજે આપણે ગાથા નથી જોવાના. હમણાં માત્ર દ્વારની વિવક્ષા કરી રહ્યા છીએ, પછી આપણે જોઈશું. 15th ગાથા સુધી આપણે જોયેલ હતું લેશિયા દ્વાર, કયા દંડકમાં કઈ કઈ લેશિયા હોય છે તે 15મી ગાથા સુધી. પછી તેના આગળ આપણે કર્યું નથી હજી, કારણ કે આગળની ગાથાઓ તે શું સૂચવે છે, આજે પણ એક્સપ્લેનેશન છે ને અલગ અલગ દ્વારોના, તે એક્સપ્લેનેશન ગાથામાં નથી આપેલો, પણ માત્ર કયા દંડકમાં કેટલી લેશિયા અથવા તો કયા દંડકમાં કેટલી ઇન્દ્રિય તે બધું ગાથામાં આવેલું છે. એટલે આપણે ગાથા પછી જોઈશું. ઓકે, તો આ રીતે આ શબ્દ થયો મિશ્ર શબ્દ, કે જે સચિત અને અચિત આ બંનેના સંયોગના કારણે ઉત્પન્ન થાય છે કે ઉદ્ભવે છે તે. આ રીતે 3 શબ્દો એટલે કે 3 ટાઈપની ધ્વનિઓ કે 3 ટાઈપના શબ્દો જોયા આપણે. અને તે શબ્દ તે શ્રોત્રેન્દ્રિયનો વિષય છે, તેના માટે શ્રોત્રેન્દ્રિયના ટોટલ કેટલા વિષયો છે તો જેટલા ટાઈપના શબ્દ છે તેટલા નંબરના તેના વિષયો જાણવા, એટલે 3 વિષયો શ્રોત્રેન્દ્રિયના. આ રીતે આપને હવે ક્લિયર થયું હશે. અહીંયા રિક્વેસ્ટ છે 8 ટચ, કેન યુ રિપીટ ધ 8 ટચીસ? ઓકે, બતાવીએ એક મિનિટ. તો સ્પર્શનેન્દ્રિય એનો વિષય છે સ્પર્શ. તો તે 8 ટાઈપના સ્પર્શો આ છે. પહેલો તો ગુરુ સ્પર્શ એટલે કે ભારે સ્પર્શ, લોખંડ વગેરે જેવો. પછી લઘુ સ્પર્શ એટલે હલકો સ્પર્શ, કોટન જેવો. પછી મૃદુ સ્પર્શ એટલે સોફ્ટ સ્પર્શ, ફૂલની પાંખડીઓ જેવો. પછી કર્કશ અથવા તો કઠણ સ્પર્શ, તે અહીંયા આપને જે દેખાય છે એવા પથરા જેવો. હાર્ડ પણ કહી શકાય. આપણે 2 અલગ રીતે જોયું કે કર્કશ શા માટે અને કઠણ પણ શા માટે આપણે કહી શકીએ તે.
કારણ મૃદુનો ઓપોઝિટ બધા કેવા છે? બધા પ્રતિપક્ષી છે, ઓપોઝિટ્સ છે, જોડકા છે બધા. 4 જોડકા આપણે જોયા ને, તો બધા જોડકા છે તેના હિસાબે મૃદુ માત્ર એકલો હોય અને મૃદુની સાથે માત્ર કર્કશ હોય તો મૃદુનો પ્રતિપક્ષી શું હોય? સોફ્ટ અને હાર્ડ હોય. તો તે માટે આપણે કઠણ લખ્યું છે, એટલે હાર્ડ સ્પર્શ. તો તે આના જેવું. તે અને શીત ઉષ્ણ એટલે કે ઠંડો, બરફ જેવો શીત સ્પર્શ. ઉષ્ણ એટલે અગ્નિ જેવો ગરમ સ્પર્શ. સ્નિગ્ધ સ્પર્શ એટલે ચિકાસ વાળો તૈલીય સ્પર્શ જે છે, તેલ વગેરે ઘી છે તેના જેવો. પછી વૃક્ષ સ્પર્શ એટલે રાખ જેવો લુખ્ખો, તે. આટલા 8 ટાઈપના સ્પર્શો આપણે જોયા. હવે તેના આગળ આપણે તે જોયું હતું કે ઇન્દ્રિય જે છે તે ઇન્દ્રિય ટોટલ 2 ટાઈપ્સની છે મુખ્યપણે. એક તો છે દ્રવ્યેન્દ્રિય અને બીજી છે ભાવેન્દ્રિય. હવે એની અંદર દ્રવ્ય તે ડાયરેક્ટલી રિલેટેડ કોના સાથે છે? તો પૂતગલ સાથે. અને ભાવેન્દ્રિય જો કહેવામાં આવે તો ભાવેન્દ્રિય એટલે શું? ડાયરેક્ટલી રિલેશન તેનું કોના સાથે છે? આત્મા સાથે. કારણ ભાવ એટલે શું છે? આત્મિક પરિણામ. એટલે અહીંયા ભાવેન્દ્રિય જો આપણે કહીએ, ભલે તે લબ્ધિ ભાવેન્દ્રિય હોય કે ઉપયોગ ભાવેન્દ્રિય, આનો ડિરેક્ટ રિલેશન કોના સાથે છે? તો આત્માની સાથે. તે જાણવું. પછી દ્રવ્યેન્દ્રિય જે છે તે ટોટલ 2 ટાઈપના. એક તો નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને બીજો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. એની અંદર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે શું? નિવૃત્તિ એટલે કે આકાર, તો આકાર. અને બીજો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, તો ઉપકરણ એટલે કે શક્તિ. તે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું કે જેના દ્વારા આપણને સારી રીતે સમજ પડશે. પહેલા તો નિવૃત્તિ જોઈએ. તેની અંદર આકાર કેવા હોઈ શકે? એક તો બાહ્ય એટલે બહારથી આઉટર જે આકૃતિ છે, આઉટર શેપ છે તે. અને બીજો છે અભ્યંતર આકાર એટલે અંદરનો શેપ, તે. અને આ બધા કોના છે શેપ્સ? તો ઇન્દ્રિયોના. તો નિવૃત્તિ એટલે કે આકાર અને બાહ્ય એટલે બહારનું, અભ્યંતર એટલે અંદરનું, તે. પછી ઉપકરણ. ઉપકરણ એટલે કે જે દ્રવ્યેન્દ્રિય છે તેની અંદર પોતાનો જે પણ વિષય છે, પોતાનો જે સબ્જેક્ટ છે તેને ઓળખવાનું કે સેન્સ કરવાનું, એવો જે સેન્સિંગ જે પાવર છે કે શક્તિ છે તેને કહ્યું છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પછી ભાવ. ભાવેન્દ્રિય 2 ટાઈપના. એક તો લબ્ધિ ભાવેન્દ્રિય અને બીજો ઉપયોગ ભાવેન્દ્રિય. એની અંદર લબ્ધિ ભાવેન્દ્રિય એટલે કે આત્માની જે શક્તિ છે, અને એ પણ શક્તિ કેવી? આત્મા કેવો છે? અનંત શક્તિશાળી છે. તેને તો કોઈ પણ ઇન્દ્રિયની જરૂર જ નથી, પણ સંસારી પણ એમાં છે. હમણાં સંસારમાં ભમી રહ્યો છે, કર્મોથી ભારે થઈ ગયો છે, કેવલ જ્ઞાન હજી પ્રગટેલો નથી. તો હવે તેના માટે તેને ડાયરેક્ટલી આત્માથી કાંઈ બોધ થવાનો નથી હમણાં, અને તેના કારણે તેને ઇન્દ્રિયોની જરૂર પડે છે, જે દ્રવ્યેન્દ્રિય છે તેની. અને તે પણ તે દ્રવ્યેન્દ્રિય ડાયરેક્ટલી કાંઈ અહીંયા જણાવી શકશે નહીં આત્માને, પણ તેની અંદર જો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હશે, પછી ઉપકરણ દ્રવ્યેન્દ્રિય હશે, પ્લસ હવે લબ્ધિ ભાવેન્દ્રિય પણ હશે, તો પછી તે ડિટેક્ટ કરી શકશે. એટલે આત્માને પછી ખબર પડી શકશે. હવે અહીંયા જે લબ્ધિ ભાવેન્દ્રિય છે એનું મિનિંગ શું સમજવું? કે આત્મા તે તો આપણે જોયું કે અનંત ગુણોથી યુક્ત છે, પણ તે પ્રગટ સ્વરૂપે નથી હજી. અને જ્ઞાનાવર્ણીય કર્મ કેવો છે? તે આત્માના જ્ઞાન ગુણને ઢાંકી નાખે છે, તેનો ઘાત કરી દે છે. અને તેના કારણે આત્માને કોઈ પણ ટાઈપ્સના જે પણ વિષયો છે, પૂતગલના જે ગુણો છે, તે પૂતગલના ગુણોને ઓળખવા હોય તો પછી તે ડાયરેક્ટલી પોતાના આત્માથી નહીં કરી શકશે, અને તેને દ્રવ્યેન્દ્રિયની જરૂર પડશે. અને ત્યારે જો તેની પાસે તે પર્ટિક્યુલર દ્રવ્યેન્દ્રિયના અનુરૂપે તેના હિસાબે એવો જે જોઈતો જે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ જોઈએ છે, તે તેની પાસે જો તેટલા પ્રમાણમાં નહીં હશે તો પછી શું થશે?
તે વિષયને ઓળખી શકશે નહીં. એટલે અહીંયા લબ્ધિ ભાવેન્દ્રિય શું છે? આત્માના અહીંયા એક્ઝામ્પલમાં આપણે જોઈએ ચક્ષુનું, આંખોનું. તો હવે ચક્ષુરેન્દ્રિયનો જો એક્ઝામ્પલ જોઈએ તો ચક્ષુરેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય, તો તે જે છે તો તે કેટલા પ્રમાણમાં આપણને પ્રગટેલો છે, અથવા આ લબ્ધિ ભાવેન્દ્રિય જે છે ચક્ષુરેન્દ્રિયની તે કેટલી પાવરફુલ છે, તે કોના ઉપર ડિપેન્ડન્ટ થશે? તે આત્મા ઉપર જે મતિ જ્ઞાનીય વર્ણીય કર્મ છે, ચક્ષુરેન્દ્રિય મતિ જ્ઞાનીય વર્ણીય કર્મ, તે કેટલા પ્રમાણમાં જામેલો છે, અથવા તો તેનો ક્ષયોપશમ કેટલા પ્રમાણમાં થયેલો છે. જો વધારે ક્ષયોપશમ હશે ચક્ષુરેન્દ્રિય મતિ જ્ઞાન વર્ણીય કર્મનો, તો પછી આ લબ્ધિ જે છે તે વધારે પ્રગટેલી હશે. અને જો તેનો આવરણ વધારે હશે તો તે ચક્ષુ કેવા મળ્યા હશે? ઓછા પાવર વાળા. તે સમજવું. પછી ઉપયોગ ભાવેન્દ્રિય. ઉપયોગ ભાવેન્દ્રિય એટલે શું? કે અહીંયા જે લબ્ધિ મળેલી છે, લબ્ધિ એટલે કે જે શક્તિ છે આ આત્માની જેટલા પ્રમાણમાં પ્રગટેલી છે, તો તે શક્તિનો ઉપયોગ કે વપરાશ જ્યારે કરવામાં આવે, અહીંયા આપણે એક્ઝામ્પલ ચક્ષુરેન્દ્રિયનો જોયું, તો તે ચક્ષુરેન્દ્રિય દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રયત્ન કરવામાં આવે, પોતાનો ચક્ષુનો વિષય શું છે? તો જોવું, વર્ણ જોવા અલગ અલગ ટાઈપના, તો તેને જોવામાં અને તેને સમજવા કે જાણવા માટે પ્રયત્ન કરવામાં જ્યારે આવે ત્યારે તેને કહેવાય છે કે આ છે ઉપયોગ ભાવેન્દ્રિય. આ રીતે સમજવું. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોશું પહેલા, પછી આની અંદર પાછું વિવક્ષા કરશું, એટલે પાછું અહીંયા વિચારણા કરશું. તો હવે એક એક્ઝામ્પલ જોઈએ. આની અંદર આપણે શું દેખાય છે? એક તો આ તલવાર છે, બીજી આ મ્યાન છે. મ્યાન એટલે કે જેની અંદર આ તલવાર રાખવામાં આવે તે. અને અહીંયા જો આપણે લખ્યું છે મ્યાનને શું સમજવું? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. અહીંયા આપણે છે ને અહીંયાથી સ્ટાર્ટ કરશું. પહેલા બાહ્ય, પછી અભ્યંતર, પછી ઉપકરણ, પછી લબ્ધિ અને પછી ઉપયોગ. આ રીતે આ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. 5 ટાઈપ્સની ઇન્દ્રિય જો કહેવામાં આવે તો આ છે. પહેલી 5 પ્રકારની પંચેન્દ્રિય જે કહીએ છીએ તે અલગ છે, આગળ જે જોયા તે અલગ છે. હવે તે બધા જ ના અહીંયા આ 5 ટાઈપ્સ જાણવા, સ્પર્શનેન્દ્રિય સિવાયના. અને તે સ્પર્શનેન્દ્રિયનું પછી કહેશું સિવાયના તે શા માટે શું. તો હવે અહીંયા આપણે જે 5 બોક્સીસ અહીંયા ડ્રો કર્યા છે રેડ કલરના, તે માત્ર જાણવા. ચક્ષુરેન્દ્રિય, બાહ્ય ચક્ષુરેન્દ્રિય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, પછી અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય માટે પછી ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, પછી ચક્ષુરેન્દ્રિયનું લબ્ધિ ભાવેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ ભાવેન્દ્રિય. આ રીતે માત્ર આ 5 જે છે ને તેને જાણવા. હવે આપણે આ એક્ઝામ્પલ દ્વારા સમજીશું શું છે, અને ત્યારે આપણે સ્પષ્ટ સારી રીતે સમજ પડશે. હવે જુઓ, અહીંયા આપણે શું દેખાય છે? એક તલવાર છે અને તેની મ્યાન છે. અને આ જે મ્યાન છે તેને શું કહેવાય છે? જ્યારે આ તલવાર તો હમણાં બહાર કાઢીને બતાડી છે, પણ આની અંદર જ્યારે હશે તો ત્યારે બહારથી આપણને શું દેખાય છે? તલવાર અહીંયા બહાર હજી કાઢી નથી મ્યાનમાંથી, તો ત્યારે આપણને શું દેખાય છે? તો માત્ર આ મ્યાન દેખાય છે. એટલે બાહ્ય આકૃતિ શું થઈ અહીંયા? તો આ મ્યાન થઈ. તો તે છે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એટલે આઉટર શેપ જે છે તે. પછી તેની અંદર શું રહેલું છે? આ મ્યાનની અંદર શું છે? તો તે છે તલવાર. તો તે તલવારને શું કહેવાય છે? તે તલવારનો જે શેપ છે તેને શું કહેવાય છે? અથવા તે તલવારને શું કહેવાય છે? અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. તે પછી આ તલવાર જે છે તેનો વિષય શું છે? આનો સબ્જેક્ટ શું છે? સમારકામ, એટલે કે જે પણ હોય વસ્તુ તેના 2 ટુકડા કરવા, વિભાજીકરણ કરવું, એ છે ને આનો સબ્જેક્ટ ટોપિક તલવારનો. તો હવે આના જે ટોપિક છે તેની અંદર ઉપકાર અથવા તો હેલ્પ કોણ કરે છે? તો તે આ તલવારની ધાર હેલ્પ કરે છે.
જો આ તલવારની અંદર ધાર જ નહીં હશે, બુઠ્ઠી તલવાર હશે, તો પછી શું થશે? આના વિષયને તે ગ્રહણ કરી શકશે નહીં. એટલે એનું જે ટોપિક છે તેની અંદર તે પ્રવૃત્તમાન નહીં થઈ શકશે, એટલે બે કટકા નહીં કરી શકશે, જે પણ એપલ વગેરે જે હોય એનું. તો તેના કારણે જે આની ધાર છે તેને શું કહેવાયું છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. તલવારની ધારને અહીંયા સુધી દ્રવ્યેન્દ્રિય હતા 3. હવે આવે છે ભાવેન્દ્રિય. તો ભાવેન્દ્રિય એટલે શું છે? એની અંદર 2 ટાઈપ્સ આપણે જોયા હતા, લબ્ધિ અને ઉપયોગ. અને લબ્ધિ એટલે કે શક્તિ, તે આપણે જોયું હતું. અને તે લબ્ધિ જે છે, આના એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો પછી આ તલવાર માત્ર એમનેમ હોય અને આને ચલાવનારો કોઈ હોય જ નહીં, અથવા આને કઈ રીતે યુઝ કરવો તે કોઈને આવડતું જ નહીં હોય, તો પછી શું થાય? કંઈ ફાયદો નથી તલવાર છે કે નહીં એનું. તો હવે આ તલવાર જે છે તેને ચલાવવાની જે કળા છે, જે આર્ટ છે, આને કઈ રીતે ચલાવવાની, તો તેને કહેવાય છે લબ્ધિ ભાવેન્દ્રિય. અને જ્યારે તે તલવાર ચલાવતા તો આવડે છે, પણ હવે તે જે કળા છે તેને યુઝ જ નહીં કરશે, તેનો વપરાશ જ નહીં કરશે. આ જે આર્ટ છે, આવડે તો છે તલવાર કઈ રીતે ચલાવવાનું, પણ તે યુઝ નહીં કરે તો પછી કોઈ ફાયદો નથી. આનો વિષય ગ્રહણ થઈ શકશે નહીં, એટલે 2 કટકા થઈ શકશે નહીં, જે પણ વસ્તુ છે એપલ વગેરેનું. તો હવે તેના માટે આનો જે વપરાશ જ્યારે કરવામાં આવે તો ત્યારે શું કહેવાય છે? એને ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે. એટલે આપણે અહીંયા શું સમજ્યા? મ્યાન જે છે, બાહ્ય જે આઉટર શેપ આપણને દેખાય છે તે શું છે? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય સમજવી. પછી તેની અંદર રહેલી જે તલવાર છે તે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. પછી આ તલવાર છે તેની અંદર તેનો વિષયની તરફ જે પ્રવૃત્ત થઈ શકે, અથવા તો વિષય ગ્રહણ કરવાની જે શક્તિ છે, આની અંદર જે શક્તિ 2 પીસીસ કરવાની છે, સમારવાની, એપલ સમારવાની જે આની અંદર શક્તિ છે, તેને શું કહેવાય છે? તેને ધાર કહેવાય છે. તે ધાર રૂપી શક્તિને કહેવાય છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પછી તલવાર ચલાવવાની કળા જે છે, આર્ટ, તેને કહેવાય છે લબ્ધિ ભાવેન્દ્રિય. અને છેલ્લો તેને યુઝ કરીએ તો ત્યારે તેનો ઉપયોગ કર્યો કહેવાય, તેને કહેવાય છે ઉપયોગ ભાવેન્દ્રિય. આ રીતે તલવારના વિશે આપણે જોયું. હવે આની અંદર આપણે બીજો હજી એક એક્ઝામ્પલ જોઈએ. હા, તો આ જે માણસ છે તેને હવે કળા તો આવડે છે તલવાર ચલાવવાની, તો હવે તે કલા ક્યારે આવશે આને? જો એની પાસે એટલા પ્રમાણમાં ક્ષયક્ષમ હશે કે તે ધ્યાન રાખી શકે, તે યાદ રાખી શકે કઈ રીતે શું કરવાનું, સિચ્યુએશનલી એક્ટ કરી શકે એ બધું, તો તેને શું કહેવાશે? આની તલવાર ચલાવવાની કળા છે તે. અને તેને પછી જ્યારે ઉપયોગમાં લાવશે પ્રેક્ટિસ કરવા માટે કોઈના સાથે, તો પછી ત્યારે શું કહેવાય છે? ઉપયોગ ભાવેન્દ્રિય, તેને કહેવાય છે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ હવે સ્મોક ડિટેક્ટરનું જોઈશું. તો અહીંયા આપને શું દેખાય છે? આ છે એક સ્મોક ડિટેક્ટર. આપણે જોયું હશે સીલિંગ ઉપર આપણે ક્યારેક જતા હોઈએ ઓફિસીસ વગેરેમાં, તો તે ઠેકાણે આવા સ્મોક ડિટેક્ટર હોય કે જે શું કરે, ક્યારેક કોઈક આગ લાગેલી હોય તો ત્યારે તે આગના કારણે જે ધુમાડા ઉઠે તો તે ધુમાડાને પોતે સેન્સ કરી દે અને ત્યાં એલાર્મ વાગે, ફાયર એલાર્મ, અને તેની સાથે સાથે વોટર ફાઉન્ટેન પણ અહીંયા એક્ટિવેટ થઈ જાય તે આગ બુઝાવવાને માટે. તો હવે આ સ્મોક ડિટેક્ટરનું એક્ઝામ્પલ દ્વારા આપણે જોશું આ 5 ટાઈપ્સની જે ઇન્દ્રિય છે, બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય. હવે આની અંદર આપને શું દેખાય છે? આ શું છે? બાહ્ય આકૃતિ. સ્મોક ડિટેક્ટર જો એની બાહ્ય આકૃતિ આવી છે તેને શું કહી શકીએ આપણે? આની બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. હવે અહીંયા આપણે માત્ર એક્ઝામ્પલ જોઈએ છીએ, એટલે આ પંચેન્દ્રિય એવો કોઈ જીવ નથી, તે મેન સમજવું. માત્ર આ એક્ઝામ્પલ છે રિલેટ કરવા માટે, ઇન્દ્રિયોને સમજવા માટે. પણ આની પાસે બાહ્ય અભ્યંતર આવી કોઈ ઇન્દ્રિયો નથી, તે ક્લિયર રાખશું. ઓકે, તો હવે અહીંયા
આ બાહ્ય આકાર કે આકૃતિ કે શેપ આનો જે છે તે શું કહી શકાય? આ છે તેનો બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એટલે બાહ્ય જે દેખાય છે તે આઉટર શેપ. પછી નેક્સ્ટ તેની અંદરનો શેપ. તેની અંદર શું છે? હવે આવો તેને ઓપન કરીશું તેનું બાહ્ય કવરિંગ, તો પછી આપણને આવા બધા અલગ અલગ જે પણ આઈસી છે, રેઝિસ્ટર વગેરે છે, કેપેસિટર વગેરે તે બધું દેખાય છે અંદર. તો તે શું છે? આમ જ જોઈએ તો આઉટર કવરિંગ આને કાઢી નાખીએ તો પછી આપણને શું દેખાય? અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એટલે તેની અંદરનો શેપ આવા, એટલે આ એક ટાઈપનો શેપ જ છે આખો. તો તે આખો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે આનો ઇનર શેપ કેવો છે તે. પછી ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે શું? તો હવે આની અંદર જે સ્મોકને સેન્સ કરવા માટે અલગ અલગ ટાઈપ્સના જે અહીંયા રેઝિસ્ટર છે, પછી સેન્સર્સ વગેરે જે પણ ફિટ કરેલા છે, તેની અંદર સેન્સિંગ કેપેસિટી જે છે અથવા પાવર જે છે તેને શું કહેવાય છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. અને તેની અંદરમાંથી કોઈ પણ એક કેપેસિટર અથવા તો કોઈ સેન્સર વગેરે શોર્ટ થઈ ગયો હોય તો પછી આ ચાલશે જ નહીં. ભલે એની બાહ્ય આકૃતિ કેવી પણ એકદમ મસ્ત હોય દેખાવા બાહ્યથી, બહારથી, અને આ અંદર આપણે આમ જોઈએ તો આપણને આ એકદમ સારું બરાબર લાગતું હોય, અભ્યંતર નિવૃત્તિ પણ બરાબર હોય, પણ હવે એની અંદર જે સેન્સિંગ કેપેસિટી છે, જે પણ પર્ટિક્યુલર સેન્સર હશે તે જો શોર્ટ થઈ ગયો હશે અથવા તો આખી સર્કિટમાંથી કોઈ એક આઈસી વગેરે જે અહીંયાથી જો શોર્ટ થઈ ગયું હશે તો પછી શું થશે? આનો વિષય ગ્રહણ કરવાની કેપેસિટી તે રહેશે જ નહીં ને પછી, એટલે બુઠ્ઠી તલવાર જેવો થઈ જશે આ. એટલે આની ઉપકરણ દ્રવ્યેન્દ્રિય શું કહી શકીએ આપણે? કે આ સેન્સિંગ કેપેસિટી જે છે, આના સેન્સર્સ છે અલગ અલગ, તેની અંદર જો તે શોર્ટ થઈ જાય તો પછી આ કામનું નથી. ભલે બહારથી એકદમ સરસ દેખાતું હોય અથવા તો અંદરથી પણ આમ સારું દેખાતું હોય તો પણ. તો હવે તેને શું કહી શકીએ આપણે? તો તે છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય આના હિસાબે. પછી લબ્ધિ ભાવેન્દ્રિય. તો લબ્ધિ ભાવેન્દ્રિય એટલે શક્તિ, એટલે તેનો આપણે આગળ શું જોયું હતું? આત્માની સાથે ડિરેક્ટલી રિલેટેડ છે તે. તો હવે આની અંદર આપણે શું કહી શકીએ કે આમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જો નહીં હશે તો પછી આ કંઈ કામનું જ નથી. તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ્યારે આની અંદર થશે તો ત્યારે ઇલેક્ટ્રિસિટી રૂપી જે પાવર છે જે આ બધાને એક્ટિવેટ કરવાને માટે હેલ્પફુલ છે, તો તે જ્યારે આની અંદર સપ્લાય હશે તો ત્યારે આપણે તેને લબ્ધિ ભાવેન્દ્રિય તરીકે કહી શકીશું. પછી જ્યારે આ પાવરથી કનેક્ટેડ છે, પછી આની અંદર બધા આઈસી, સેન્સર્સ કે જે પણ કેપેસિટર વગેરે જે પણ છે, રેઝિસ્ટર જે પણ છે, એ બધા જ અપ ટુ ડેટ હશે, એકદમ બરાબર હશે, એકદમ વર્કિંગ કન્ડિશનમાં હશે. સેન્સર પણ બરાબર છે, ઇલેક્ટ્રિસિટીનું પણ કનેક્શન બરાબર છે. પણ હવે આનો જે વિષય જે છે એટલે સ્મોક છે, આ ધુમાડો, તે જ્યારે ઉઠશે જ નહીં તો પછી આ એક્ટિવેટ જ નહીં થશે ને. એટલે આનો જે વિષય છે આ ધુમાડો, તે જ્યારે ઉઠશે અને આની અંદર જશે ત્યારે પછી આની અંદર જે પણ અહીંયા રહેલા જે સેન્સર્સ વગેરે છે, જે અભ્યંતર નિવૃત્તિ રૂપી આ જે સેન્સર્સ છે તેની અંદર તેનો સંયોગ થશે તે ધુમાડાનો, અને પછી આ એક્ટિવેટ થશે ને, અને પછી આનો કાર્ય કરશે. શું કરશે? તો ફાયર એલાર્મ વગેરે વગાડે ઓટોમેટિકલી, પછી જે વોટર ફાઉન્ટન વગેરે છે ઓટોમેટિકલી ઓન થઈ જાય, સ્પ્રિંકલર્સ જે છે તે. તો તે ક્યારે થશે? જ્યારે ધુમાડો ઉઠીને આની અંદર જશે ત્યારે. માત્ર બહારથી આને ટચ કરશે તો કંઈ ફાયદો નથી, પણ અહીંયા જો સ્મોક એન્ટર થવાને માટે અહીંયા 3 એવા પેસેજીસ અથવા તો 3 હોલ્સ બનાવેલા છે, જેના કારણે તે અંદર જઈ શકે આ ધુમાડો. માત્ર બહારથી ટચ કરશે તો કોઈ ફાયદો નથી, કારણ સેન્સર્સ ક્યાં છે? આની અંદર છે. એટલે અભ્યંતર નિવૃત્તિ જે છે આની સાથે જ્યારે ટચ થશે તે સ્મોકના પૂતગલો, ત્યારે આ એક્ટિવેટ થઈ શકશે. તો હવે એ જ્યારે સ્મોક નો સંયોગ થયો આની સાથે અને જ્યારે આ એક્ટિવેટ થયો ત્યારે પછી શું કહેવાશે? આ છે હવે તેનો ઉપયોગ ભાવેન્દ્રિય, એટલે હવે એનું કાર્ય તે કરી રહ્યો છે, જેની શક્તિ છે તે કરી રહ્યો છે, એમ સમજવું.
હવે આની અંદર આપણે એક એક કરીને જોઈએ કે ઉપયોગ ભાવેન્દ્રિય તો છે, પણ એટલે ઉપયોગ ક્યારે થઈ શકે? જ્યારે લબ્ધિ હોય તો જ ઉપયોગ થાય ને. શક્તિ હશે તો જ તે શક્તિનો ઉપયોગ થઈ શકે. તો હવે આની અંદર શક્તિ જ નહીં હશે, એટલે કે લબ્ધિ ભાવેન્દ્રિય જ નહીં હશે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ નહીં હશે, તો પછી ઉપયોગ ભાવેન્દ્રિય કામ કરશે અહીંયા નહીં થશે. પછી જો ઇલેક્ટ્રિસિટી સપ્લાય હશે પણ આની અંદર જે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે તે જો અહીંયા શોર્ટ થઈ ગયો હશે, કોઈ ચિપ વગેરે સર્કિટ બરાબર કામ નહીં કરતો હશે, કોઈ સેન્સર શોર્ટ થઈ ગયો હશે, તો પછી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કેટલી પણ હશે અહીંયા કામ નથી કરવાનું. આ ભલે કેટલું પણ ધુમાડો આની અંદર ફૂંકવામાં આવે તો પણ. એટલે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય રૂપી જે સેન્સર્સ છે તે અહીંયા જરૂરી છે. પછી નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એટલે આની અંદરનો જે આ આકાર છે તે. હવે અહીંયા જે કેપેસિટર વગેરે જે પણ છે સર્કિટ, તે કેપેસિટર છે કે સેન્સર્સ છે તે બધા છે, પણ હવે તેનું ગોઠવણ બરાબર નથી કરેલો. અહીંયા ત્યાં ક્યાં પણ અટેચ કરી દીધા છે. તો તેના કારણે શું થશે? પછી આની નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય બરાબર નથી તે કહેવાશે ને. એટલે સર્કિટ બરાબર ફોર્મ નથી થયેલો તો આ કઈ રીતે કામ કરશે? ઇલેક્ટ્રિસિટી સપ્લાય હશે તો પણ. ચિપ ભલે બરાબર છે બધા, પણ ખોટી જગ્યાએ ફિક્સ કરેલું હશે તો પછી કામ નહીં કરે. તો એ રીતે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તેનું પણ અહીંયા જરૂરી છે એકદમ પરફેક્ટ હોવું, તો પછી આ કામ કરી શકશે તેનો સ્મોક ડિટેક્શનનો, તે જાણવું. અને હવે આ બધું એ બરાબર છે, પણ અહીંયા બાહ્ય નિવૃત્તિ જ નથી, આ કવરિંગ આઉટર કવરિંગ નથી, તો આને પ્રોટેક્શન કોણ આપશે? તો એના હિસાબે પ્રોટેક્શન પણ જરૂરી છે. બાહ્ય નિવૃત્તિ જેવો આઉટર કવરિંગ કે આઉટર શેપ તે જરૂરી છે. તેની અંદર રહેલો જે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે અંદરનો શેપ જે છે તે પણ જરૂરી છે. અને તે શેપની અંદર બધા જે પણ છે તેના શક્તિઓ, એટલે આ બધા કેવા હોવા જોઈએ? શોર્ટ નહીં થયેલા હોવા જોઈએ, તે પણ જરૂરી છે. પછી આની અંદર ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ જરૂરી છે, એટલે લબ્ધિ ભાવેન્દ્રિય પણ જરૂરી છે. અને છેલ્લે આનું કામ કરવાને માટે ધુમાડાનું આની સાથે સંયોગ થવું એ પણ જરૂરી છે અભ્યંતર નિવૃત્તિ સાથે. તો પછી આનું કામ આ પરફેક્ટલી કરી શકશે, તે આપણે સમજ્યા. એટલે 5 ટાઈપની જે ઇન્દ્રિયો અહીંયા આ છે, હવે આપ સમજી શક્યા હશો. હવે આપણે કોઈક એક નાકનું એક્ઝામ્પલ જોઈએ. તો હવે નાક છે, 1 મિનિટ ફોટો લાવવું. હા, તો આની અંદર આપ અલગ અલગ ટાઈપ્સના નાક જોઈ શકો છો બધાના. તો આ જે પણ આપણને બાહ્ય રીતે બાહ્ય આઉટર શેપ્સ જે પણ દેખાય છે, આનો ઘોડાનો નાક, પછી આ હાથીનો નાક, આ કૂતરાનો નાક, આ ટાઈગરનો નાક અને આ મનુષ્યનો નાક, આ બધાના બાહ્ય જે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો છે, એટલે બાહ્ય આકારો જે છે તે બધા કેવા છે? અલગ અલગ છે. અને તે હેલ્પફુલ થાય છે કોના માટે? તો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય જે છે, અંદરનો જે આકાર છે, અંદરના આકાર રૂપી જે ઇન્દ્રિય છે તેને પ્રોટેક્શન આપવાને માટે આ બાહ્ય નિવૃત્તિ હેલ્પફુલ થાય છે, તે જાણ્યું. અને હવે આ જે ઘોડો છે, આપણે એક્ઝામ્પલ જોવાના હતા. તો આ જે ઘોડો છે તો તે કોઈક એક ઘાસ છે અથવા તો ગોળ, આપણે આને ગોળ આપીએ ખાવાને માટે, તો પછી તે અમુક સૂંઘશે વગેરે જે પણ કરે, અથવા કોઈ પણ પદાર્થ છે તેને જો આ સૂંઘે તો પછી આ નાકની સાથે ડાયરેક્ટ અહીંયા તેને ટચ કરી નાખીએ માત્ર તે ઘોડને, તો આને કંઈ સુગંધ કે જે પણ ગંધ છે તે આવવાની નથી. પણ તે ગંધના પૂતગલો જે છે તે આના નાકની અંદર જશે જ્યારે, અને તેના નાકની અંદર રહેલી જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, અંદરનો જે આકાર રૂપી ઇન્દ્રિય છે, તેને જ્યારે તે ગંધના પૂતગલો ટચ કરશે, સ્પર્શ કરશે, તેનો સંયોગ જ્યારે થશે ત્યારે આને ગંધ આવશે, ભલે કોઈ પણ હોય આમાંથી. માત્ર બાહ્ય જે છે તેને ટચ કરશે તો કઈ ફરક પડવાનો નથી. અને તે શા માટે? હવે જો વિચારો, આ પર્સન છે મનુષ્ય, તેને જો શરદી થયેલી હોય અને નાક બંધ હોય તો પછી કેટલા પણ ગંધના પૂતગલો તેના નાકમાં એન્ટર થતા હોય તો પણ તેની જે અભ્યંતર નિવૃત્તિ છે તેને ઉપર આવરણો આવી ગયેલા છે,
કફ વગેરેના, શ્લેષ્મના અથવા તો કચરાના, તો તેના કારણે તેને કઈ બોધ પછી થવાનો નથી. એટલે અભ્યંતર નિવૃત્તિ તો અહીંયા બરાબર હોવી જોઈએ. માત્ર બાહ્ય નિવૃત્તિ, બહારથી આમ કોઈને શરદી હોય તો એટલી કઈ ખબર નહીં પડે, એટલે બાહ્ય આકાર છે તે તો બદલાતો નથી ને ક્યારે, તે તો એવું ને એવું જ હોય છે. પણ અભ્યંતર જે છે નિવૃત્તિ, તેને કોઈક ટાઈપની ક્ષતિ પહોંચેલી હોય તો પછી તે ગંધ વગેરે ડિટેક્ટ નહીં કરી શકે. એટલે આ દ્વારા આપણે શું જોયું, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય જે છે તેનું ઇમ્પોર્ટન્સ જોયો. પછી હવે જો સમજો કોઈક આને અથવા તો આને સમજો કે કોઈક પંચ મારે અથવા તો કોઈક રીતે આ પડી ગયો કે કંઈક ઇન્જ્યોર થયો, આનો નાકને ઇન્જ્યોર કરી નાખ્યો આણે, તો પછી બાહ્ય નિવૃત્તિ છે તેને ક્ષતિ પહોંચી જશે. અને તેના કારણે શું થશે પછી, તેના કારણે તેને ગંધ લેવાની જે કેપેસિટી છે તેની અંદર પણ અમુક ટાઈપનો એવો થશે ને, ક્ષતિ થશે. હવે જો એક્ઝામ્પલ બીજો જોઈએ કે આંખ જે છે તે આંખનો બાહ્ય નિવૃત્તિ કે જે આકાર છે બહારનો, તો તેની અંદર કોઈક ટાઈપનો એવો ક્ષતિ થઈ તો પછી અંદર રહેલી જે રેટિના છે તે ડિટેક્ટ નહીં કરી શકશે ને. એટલે જો સમજો કોઈક કચરો પડ્યો છે આંખની અંદર, તો પછી તેની અંદર રહેલો જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, આંખની અંદર અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે શું છે, તે રેટિનાની તે ઠેકાણે જે છે તેને અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. તો હવે તે ઠેકાણે સુધી વર્ણ પહોંચી શકશે નહીં. વચમાં અહીંયા જે બાહ્ય નિવૃત્તિ છે તેને જ ક્ષતિ પહોંચી ગઈ છે, તે માટે તો બાહ્ય નિવૃત્તિ પણ બરાબર હોવું જરૂરી છે અહીંયા, તે જાણવું. એટલે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે બરાબર હોવી જોઈએ, તે પણ ઉપકારી છે આનો વિષય ગ્રહણ કરવાને માટે. પછી અભ્યંતર નિવૃત્તિ છે તે પણ ઉપકારી છે આનો વિષય ગ્રહણ કરવાને માટે કે ડિટેક્ટ થવાને માટે. પછી તેનો જે સેન્સિંગ કેપેસિટી છે, હવે જુઓ આંખના વિષયમાં જો આપણે કહીએ તો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય જે છે તેને જો ક્ષતિ પહોંચેલી હોય, એટલે આંખ તો બરાબર છે બહારથી બાહ્ય રીતે જે દેખાય છે એવી બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે બરાબર છે, પરફેક્ટ છે, બહારથી આપણને બરાબર લાગે છે. પછી તેની અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે પણ બરાબર છે, અંદરનો આકાર પણ બરાબર છે. પણ હવે એની અંદર જે સેન્સિંગ કેપેસિટી છે કે આમ કહેવાય ને કે ઓપ્ટિકલ નર્વ કે જે પણ, તે જો દબાઈ ગયેલી હોય તો પછી શું થાય, નહીં દેખાય. અથવા તો જે રેટિના છે તો તેની જો ક્ષતિ પહોંચેલી હોય અંદરથી, તો તેની જે સેન્સિંગ કેપેસિટી છે એટલે જોવાની જે પણ કેપેસિટી છે તેની અંદર ફેર પડી જાય છે ઓછા વધારે પ્રમાણમાં, અથવા તો દેખાવાનું પણ બંધ થઈ જાય છે ત્યારે. તો એના હિસાબે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે તે પણ જરૂરી છે, તે પણ ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે જાણ્યું. પછી હવે નેક્સ્ટ છે લબ્ધિ ભાવેન્દ્રિય. તો લબ્ધિ ભાવેન્દ્રિય એટલે શું છે, તો તે આત્મા સાથે ડિરેક્ટલી રિલેટેડ છે. ભાવેન્દ્રિય એટલે તેનો એ જ છે ને, ભાવેન્દ્રિય એટલે આત્માનું રિલેશન ડાયરેક્ટ. ભાવ એટલે શું જોયું આપણે, આત્મિક પરિણામો જે છે તે ભાવ. તો હવે જે લબ્ધિ ભાવેન્દ્રિય છે તો તે જે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ છે તેનો ક્ષયોક્ષમ કેટલું છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે કે લબ્ધિ ભાવેન્દ્રિય એની કેવી છે. તો હવે જો સમજો આમ આપણને કોઈક પર્સન છે, કોઈક મનુષ્ય છે, તે આપણને આમ લાગે કે આની આંખ બરાબર છે બહારથી, એટલે એ આપણી સામે જોતો હોય તો આપણને ખબર નહીં પડે કે એને દેખાય છે કે નથી દેખાતો. પણ કેટલાક એવા પણ હોય છે જેમને દેખાતું નહીં હોય તો પણ એમના આંખો એવી નહીં લાગતી હોય કે આમને દેખાતું નહીં હશે, એવી આંખોવાળા કેટલાક જણ છે મનુષ્યોમાં પણ. તો એવાઓનો બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય બરાબર છે, અભ્યંતર નિવૃત્તિ પણ બરાબર હશે, પણ હવે તેમની પાસે જે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ છે તે બરાબર નથી. તેના કારણે તેઓની જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તેની સાથે સંયોગ તો થાય છે, જે પૂતગલો છે, જે પણ વિષય છે આની ઇન્દ્રિયોના, તેનો સંયોગ તો થાય છે, પણ
તે ડિટેક્ટ કરી શકતો નથી પોતે. હવે તેના સેન્સર્સ તે પણ બરાબર છે, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પણ બરાબર છે, પણ તે આત્માની સુધી જે આ વિષય ગ્રહણ કરીને પછી વિચારણા, એનાલિસિસ વગેરે કરવા માટે જે હેલ્પફુલ થાય છે એવો જ્ઞાન ગુણ જે છે આત્માનો, તેના ઉપર આવરણો આવી ગયા છે. તેનો ઘાત કરીને કોણ બેઠો છે? મતિ જ્ઞાનવણીય કર્મ. તો એનો ક્ષયક્ષમ બરાબર નથી. તેના માટે આત્મા કેવું થઈ જશે? ત્યારે એનાલાઇઝ કરી નહીં શકશે કે આ શું છે, આ શું નથી. તે હિસાબે અહીંયા બાહ્ય નિવૃત્તિ હોય, અભ્યંતર નિવૃત્તિ પણ હોય, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પણ હોય, પણ જો લબ્ધિ ભાવેન્દ્રિયની અંદર ખોડકા પણ હશે તો પછી બધી નકામી થઈ જશે આગળની. એ આપણે જાણ્યું. પછી આ ચારે છે પણ હવે એનો યુઝ જ નહીં કરવામાં આવે. આંખો છે પણ આપણે કોઈક વસ્તુને, ચીજને જોઈએ જ નહીં, તો પછી આપણને ખ્યાલમાં નહીં આવશે. આંખ ખોલીને નહીં જોશું કે અહીંયા શું છે, તો પછી આપણને આ કલર પણ નહીં દેખાશે અને ખબર નહીં પડશે. એટલે આંખ રૂપી છે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, રૂપી જે ચક્ષુરેન્દ્રિયનો એક ટાઈપ છે, તે હશે. પછી અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પણ બરાબર છે, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પણ બરાબર છે, લબ્ધિ ભાવેન્દ્રિય પણ બરાબર છે, એટલે કે ક્ષયોક્ષમ પણ છે. એટલે અહીંયા જો આંખ ખોલીને જુએ તો વર્ણ ઓળખી શકશે કે હા, આ બ્લુ છે, આ બ્રાઉન છે, આ બ્લેક છે, આ ઓરેન્જ છે વગેરે જે પણ કલર્સ તે ઓળખી શકશે. એ બધું એની અંદર કેપેસિટી છે, શક્તિ છે. પણ હવે આંખ ખોલીને જોશે જ નહીં, અથવા તો તેને જે જોવું છે તો તેની જે આંખ છે તે એના અવગ્રહમાં નહીં આવશે જો, તો પછી શું થશે? એટલે તેની જે શક્તિ છે તેનો ઉપયોગ જ નહીં કરે, તેનો વપરાશ જ નહીં કરે, તો પછી તે જાણી પણ નહીં શકશે કે આ કયો વર્ણ છે. એ રીતે કોઈ ગંધ આવી રહી છે તો તે ગંધને સૂંઘવાનો પ્રયત્ન નહીં કરશે અને તેનો વપરાશ નહીં કરશે. સૂંઘીને તેને એનાલાઇઝ કરીને ઓળખવાની જે શક્તિ તેની અંદર પડેલી છે તેને વાપરશે જ નહીં, તો પછી શું? આ બધી જે પણ ઇન્દ્રિયો છે બધી નકામી થઈ ગઈ. એટલે આ રીતે બધા જ જે ઇન્દ્રિયો છે ને, ભલે તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય કે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય હોય કે પછી આ લબ્ધિ ભાવેન્દ્રિય હોય કે ઉપયોગ ભાવેન્દ્રિય હોય, આ બધા કેવા છે? આ બધી ઇન્દ્રિયો જરૂરી છે, તે સમજવું. ઓકે, ક્વેશ્ચન છે અહીંયા કે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય અને પર્યાપ્તિની વચ્ચે શું સંબંધ છે? બંને શક્તિ છે જે પૂતગલથી જ ઉત્પન્ન થાય છે. તો પર્યાપ્તિ એટલે શું છે? 6 ટાઈપની પર્યાપ્તિઓ છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એટલે અહીંયા ક્વેશ્ચન શું છે કે દ્રવ્યેન્દ્રિય અને પર્યાપ્તિ એ બંનેની વચ્ચે સંબંધ શું છે? તો અહીંયા જે દ્રવ્યેન્દ્રિય છે તે પૂતગલો છે, જે આ ઇન્દ્રિય છે તે શું છે? દ્રવ્ય પ્રાણ છે ને, દ્રવ્ય પ્રાણ. અને તે ફોર્મ કરવાને માટે પર્યાપ્તિ જે છે તે હેલ્પફુલ થઈ શકે છે. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ જે છે તે કમ્પ્લીટ જો નહીં કરે આત્મા, તો દ્રવ્યેન્દ્રિય ફોર્મ નહીં થઈ શકશે. એટલે પર્યાપ્તિ શું છે? તે કારણ છે કે રીઝન છે ઇન્દ્રિય ફોર્મ કરવાનો. ઇન્દ્રિય પર્યાપ્તિ છે તે જ્યારે આત્મા પૂરી કરશે, એનો મિનિંગ શું થયું? કે તેણે ઇન્દ્રિયનું ફોર્મેશન કમ્પ્લીટ કરી દીધું, બસ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી એનો મિનિંગ શું? કે તેને ઇન્દ્રિય ફોર્મ કરી લીધી. એટલે ઇન્દ્રિય ફોર્મ કરી એટલે શું? ઇન્દ્રિય શું છે? દ્રવ્ય પ્રાણ છે. તો તે દ્રવ્ય પ્રાણ તેને કાર્ય બતાવ્યું, તો તે કાર્ય પૂર્ણ થયો ક્યારે કહેવાય? જ્યારે તેનું કારણ છે તે હશે તો, અને તે કારણ પર્યાપ્તિ જાણવી. ઓકે, આ છે બંનેની અંદર રિલેશન. ક્વેશ્ચન છે કે લબ્ધિ, શક્તિ અને ઉપકરણ, ઓલ 3 આર સિનોનિમ્સ. તો એમ નહીં કહી શકાય. ઉપકરણ, હા ઓકે, લબ્ધિ એટલે કે શક્તિ છે એ બરાબર છે. ઉપકરણ છે, ઉપકરણ એટલે કે જે ઉપકારી છે તે. હવે ઉપકારી કોણ થાય છે અહીંયા?
નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તેને ઉપર ઉપકાર કોણ કરે છે? ધાર રૂપી જે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે તે. અને તેને બીજા વર્ડ્સમાં શક્તિ પણ કહી શકાય છે. પણ હવે અહીંયા શક્તિ, પછી ઉપકરણ અને લબ્ધિ આ ત્રણેયને એક જ સિનોનિમ તરીકે નહીં કહી શકીએ, પણ આનો કાર્ય શું છે તે આપણે એ કહી શકીએ. અથવા તો આનો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે તેનો મિનિંગ શું છે અહીંયા? તો એનો મિનિંગ એ છે કે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તેની અંદર જે સેન્સ કરવાની તાકાત કે શક્તિ જે છે તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે, એ આપણે કહી શકીએ. ક્વેશ્ચન છે, લબ્ધિ ભાવેન્દ્રિય ઇઝ ઇનબિલ્ટ સિન્સ બર્થ, that is from past જન્મ સંસ્કાર, or needs external factor to operate? As you said, electricity is required to operate the fire detection device. ઓકે, તો અહીંયા લબ્ધિ ભાવેન્દ્રિય, અહીંયા ક્વેશ્ચન રિપીટ કરીએ કે લબ્ધિ ભાવેન્દ્રિય જે છે, ગુજરાતીમાં કહીએ, લબ્ધિ ભાવેન્દ્રિય જે છે તે જન્મથી તો મળેલું છે અને તે લાસ્ટ ભાવમાંથી, દેટ ઇઝ ફ્રોમ પાસ્ટ જન્મ સંસ્કાર, એટલે લાસ્ટ ભાવના સંસ્કારો જે છે પૂર્વ ભાવના તે, કે પછી તેને એક્સટર્નલ ફેક્ટર બીજો કોઈ જોઈએ છે ઓપરેટ કરવાને માટે. જેમ કે આપણે કહ્યું કે ઇલેક્ટ્રિસિટી જરૂરી છે, સેન્સર જે સ્મોક ડિટેક્ટર છે તેને વર્ક કરવાને માટે. તો હવે અહીંયા સામાન્યથી આપણે એ રીતે કહી શકીએ કે શું લબ્ધિ ભાવેન્દ્રિયને પોતાના વિષયને ગ્રહણ કરીને તેના વિષય સમજણ અથવા તો બોધ મેળવવાને માટે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની જરૂર પડે છે. એટલે એક્ઝામ્પલ સમજો કે કોઈક એક ચૌરિન્દ્રિય છે તો તેને ચક્ષુરિન્દ્રિય સુધીની શક્તિ મળેલી છે, એટલે કે 4 ઇન્દ્રિયો છે તેની પાસે, દ્રવ્યેન્દ્રિયો 4 છે અને ભાવેન્દ્રિય તેની પાસે 5 છે. પણ હવે એની અંદર આપણે શું કહી શકીએ કે એનું શ્રોત્રેન્દ્રિય રિલેટેડ ભાવેન્દ્રિય જે છે તેને જો ઓપરેટ કરવું હોય તો તેના માટે તેને અભ્યંતર નિવૃત્તિ શ્રોત્રેન્દ્રિયની જરૂર પડે છે, પણ તેની પાસે છે જ નહીં તે. તો એટલે એ કઈ રીતે તેને યુઝ કરી શકે? એટલે સાંભળી કઈ રીતે શકે? નહીં સાંભળી શકે. તેના માટે તેની પાસે સાંભળવાની શક્તિ જેના દ્વારા વાપરી શકાય એવો સાધન મળેલું નથી, એટલે કે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તેની પાસે છે નહીં. એટલે આ સમજ્યા પાછળ આપણે શું કહી શકીએ કે સામાન્યથી શું હોય કે લબ્ધિ ભાવેન્દ્રિયનો ઉપયોગ કરવો હોય તો પછી તેના માટે અભ્યંતર નિવૃત્તિની આવશ્યકતા હોય છે. આ રીતે સમજવાનું. અને બીજું, દ્રવ્ય જે છે તે કોના સાથે રિલેટેડ છે? તે પૂતગલો સાથે રિલેટેડ છે, તે આપણે જોયું. હવે કોઈક એક પર્સન છે, કોઈક એક મનુષ્ય છે જે સમજો તેની પાસે કાન એકદમ બરાબર છે, એટલે બહારથી તેના કાન બરાબર દેખાય છે અને તેની અંદર નો જે દ્રવ્ય એટલે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે, અંદરનો આકાર જે છે અભ્યંતર નિવૃત્તિ તે પણ બરાબર છે અને તે શોર્ટ થયેલો નથી, એટલે તેની અંદર કેપેસિટી પણ છે, શક્તિ પણ છે તેની અંદર કે તે ગ્રહણ કરી શકે, તેનો જે વિષય છે તેને ગ્રહણ કરીને આગળ પ્રોસેસ કરી શકે તેવી શક્તિ છે તે દ્રવ્યેન્દ્રિયની અંદર. પણ હવે તે મનુષ્ય કેવો છે? તો તે મૃત છે, એટલે ડેડ બોડી છે. તો આ ડેડ બોડી પાસે જે પણ આ 3 વસ્તુ છે તો તે કોઈ કામની નહીં હશે ને, એની અંદર લબ્ધિ જ નથી, એટલે આત્મા રૂપી ભાવ જ નથી, ભાવેન્દ્રિય બંને નથી તેની અંદર, શક્તિ જ નથી તેની અંદર કંઈ પણ જોવાની કે કંઈ પણ કરવાની. આત્મા જ નહીં હશે તો પછી શું થશે? આ ઇન્દ્રિય રૂપી જે પૂતગલો છે તે કોઈ કામના નથી. દ્રવ્યેન્દ્રિય કેટલા પણ પરફેક્ટ હોય, સ્ટ્રોંગ હશે, એબિલિટી કેટલી પણ બરાબર હશે તો પણ, તો અહીંયા ઇલેક્ટ્રિસિટી રૂપી જે આત્મા છે તે નહીં હશે તો પછી કંઈ કામનું નથી. અને અહીંયા જે લબ્ધિ ભાવેન્દ્રિય છે તેને શું કહ્યું છે કે જે મતિ જ્ઞાનવણીય કર્મ છે ને તેનો ક્ષયોપશમ તે કહ્યું છે, તેને લબ્ધિ ભાવેન્દ્રિય કહ્યું છે. અને તે કેવું હોય છે?
અમુક પ્રમાણમાં તો બધા જ જે પણ સંસારી જીવો છે, જે મુક્ત જીવો છે, સિદ્ધ ભગવંતો છે, તેમને તો 100% આખા એક જ્ઞાનાવર્ણીય કર્મોનો ભૂક્કો બોલાવી દીધો છે. પણ જે સંસારમાં છે, ભલે તે સૂક્ષ્મ નિગોદવર્તી અપર્યાપ્તો જીવ પણ હોય, તો તેને પણ મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ તો હોય જ. એવો કોઈ પણ જીવ નથી આખા સંસારમાં કે જેનો જ્ઞાન ગુણ આખો 100% ઢંકાયેલો હોય, કે જેનો 100% જ્ઞાન ગુણનો ઘાત થયેલો હોય. એવું કોઈ જીવ નથી, કારણ એવું કોઈ હોય તો પછી તેને અજીવ ઘોષિત કરવું પડે. પણ એવો કોઈ છે જ નહીં, અને થવાનો નથી, અને થયો પણ નથી. એટલે બધા કેવા છે જીવો? બધા જ જીવો જે છે સંસારી, તે બધાને મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો અમુક પ્રમાણમાં તો ક્ષયોપશમ થયેલો જ છે. તો હવે તેના હિસાબે તેમની પાસે લબ્ધિ ભાવેન્દ્રિય તો છે, તે સમજ્યા આપણે. એટલે આ જો લબ્ધિ ભાવેન્દ્રિય રૂપી તેની અંદર શક્તિ નહીં હશે, એટલે આ જે મૃત શરીર જે છે તેની અંદર જો આ આત્મા જ નહીં હશે, કે જેની પાસે જ્ઞાન ગુણ છે, જેની પાસે લબ્ધિ છે, તે જો નહીં હશે ભાવ, તો પછી શું થશે? તેની સાથે કેટલા પણ સંયોગો થશે તેના વિષયના, તો પણ કોઈ ફાયદો નહીં થશે. એટલે તે ઉપયોગ જ નહીં કરી શકશે. કોઈ છે જ નહીં તો કોણ ઉપયોગ કરશે? એટલે આત્મા જ નથી તો ઉપયોગ કોણ કરશે? એટલે આ રીતે અહીંયા એક્સટર્નલ ફેક્ટર એટલે શું અહીંયા જરૂરી છે? તો એક્સટર્નલ નહીં, પણ પોતે જ ફેક્ટર હોવું જરૂરી છે. પોતે અહીંયા આત્મા જ હોવું જરૂરી છે. તો પછી આ બધું તે કાર્ય કરી શકશે. ઓકે, ક્વેશ્ચન છે, ક્ષયોપશમ ઉપકરણ માટે જોઈએ કે લબ્ધિ ભાવેન્દ્રિય માટે જોઈએ? તો તે લબ્ધિ ભાવેન્દ્રિય માટે ક્ષયોપશમ જોઈએ, મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, અને દર્શનાવરણીય કર્મ. કારણ ભાવેન્દ્રિય એટલે શું છે? તે આત્મા છે, આત્મા પરિણામો છે. પણ આ ઉપકરણ શું છે? તે દ્રવ્ય છે, એટલે પૂતગલ છે. આગળ આપણે જે જોયું ને, તલવારની ધાર કહો કે પછી તે સેન્સર છે, તે બરાબર છે, શોર્ટ થયેલા નથી. તો તે કેવું આપણે જાણ્યું? તે બંને પૂતગલો છે. આગળ તલવારના એક્ઝામ્પલમાં શું જોયું? તલવારની ધાર, તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહ્યું. અને સ્મોક ડિટેક્ટરના એક્ઝામ્પલમાં જે આઈસી વગેરે ચિપ્સ છે, તો તેનો બરાબર ફંક્શનિંગ ચાલુ છે, એટલે તે શોર્ટ નથી થયેલા, તે એટલે બળેલા નથી તે, એટલે તેઓની અંદર શક્તિ રહેલી છે. તેને કહેવાયું છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. હવે અહીંયા આત્માની શક્તિ નહીં સમજવી. આ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે આત્માની શક્તિ નથી, પણ શું છે? આ પૂતગલની શક્તિ છે. એટલે તેને સેન્સ કરવાની જે જરૂરી અમુક પ્રમાણમાં તેના જે પૂતગલોની ગોઠવણ છે, તો તે પ્રકારે હોવી જોઈએ. તો પછી કહેવાય છે કે આ તે પ્રકારના જે વિષયો છે તેને ગ્રહણ કરીને તેને સેન્સ કરી શકશે, ડિટેક્ટ કરી શકશે. તેને કહેવાય છે અહીંયા ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. તે સમજવું. પણ ક્ષયોપશમ કોના સાથે રિલેટેડ છે? મતિ જ્ઞાનાવર્ણીય વગેરે કર્મોનું. તો તે લબ્ધિ ભાવેન્દ્રિય સાથે રિલેટેડ છે. કે લબ્ધિ ભાવેન્દ્રિય કેટલી પાવરફુલ છે, દેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન કેટલું ક્ષયોપશમ છે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનું અને દર્શનાવરણીય કર્મનું, તેના ઉપર. અને આમ તો દ્રવ્યેન્દ્રિયોને વિશે પણ નામકર્મ વગેરે કર્મોનો રોલ હોય છે. કેવા ટાઈપના નામકર્મ ઉદયમાં છે એના હિસાબે તે ટાઈપના ઇન્દ્રિયોના આકારો મળે, એ ટાઈપનો શરીરનો આકાર મળે. એ રીતે જાણવું. ઓકે, હવે અહીંયા બીજું એ પણ જાણ્યું આપણે નાકના એક્ઝામ્પલ દ્વારા કે બાહ્ય તેની આકૃતિ બરાબર છે, અંદર તેનો જે આકાર છે તે પણ બરાબર છે, ડિસફોર્મ્ડ એટલે અલગ તરીકેનું તેની અંદર શેપ નથી, ફોર્મ તેનું જે છે તે ખરાબ નથી થયેલો અંદરથી. પછી તેની અંદરથી જે ફોર્મ છે ને, અંદરનું જે શેપ છે તે તો બરાબર છે, પણ હવે એની અંદર જે હેલ્પફુલ થાય છે એવી પૂતગલોની જે ગોઠવણ છે, અમુક ટાઈપના સેન્સર જે ક્રિએટ કરે ને, તો તેવા ટાઈપના સેન્સર ક્રિએટ કરનાર જે પૂતગલોની ગોઠવણ છે, તે ગોઠવણમાં ગડબડ હોય તો પછી અહીંયા કહેવાય કે આ ઉપકરણ દ્રવ્યેન્દ્રિયની અંદર ગડબડ છે. તે સમજ્યા છો આપ?
પછી હવે અહીંયા ઇલેક્ટ્રિસિટી આપણે એપ્લાય કરી એટલે અહીંયા હવે આત્માનો રોલ આવ્યો અહીંયાથી. તો તે કેટલા પ્રમાણમાં તેનો જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોક્ષમ છે તે આ છે લબ્ધિ ભાવેન્દ્રિય, તે આપણે જાણ્યું. અને તેનો જ્યારે ઉપયોગ કરશે ત્યારે ઉપયોગ ભાવેન્દ્રિય. આ થયું આપણો 5 ટાઈપની ઇન્દ્રિયો. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.